નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું નટવર સોલંકી. છેલ્લા સદભાવના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર છે આપણે વિશેષણના અર્થ પ્રમાણે છે એ પ્રકારોની વાત કરતા હતા, જેની અંદર આપણે છે એ ગુણવાચક વિશેષણ અને સંખ્યાવાચક વિશેષણની છે એ ચર્ચા કરી હતી. ગુણવાચક વિશેષણમાં પણ રંગ, કદ વગેરે વગેરે જેવા એના પેટા પ્રકારોની વાત કરી હતી, અને સંખ્યાવાચક વિશેષણમાં છે એ આપણે નિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ અને અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે એ સમજ્યા હતા. ત્યાર પછી અર્થ પ્રમાણે વિશેષણના પ્રકારોની અંદર આપણો ત્રીજો પ્રકાર છે ક્રમવાચક વિશેષણ. મિત્રો, આગળ આપણે બીજો એક જે ભણ્યા હતા વિશેષણનો પ્રકાર એ હતો સંખ્યાવાચક. ફરીથી આપણે યાદ કરાવીએ છીએ સંખ્યાવાચક વિશેષણ, અને અહીંયા છે ક્રમ. ઘણા બધા વિદ્યાર્થીઓ છે સંખ્યા અને ક્રમમાં છે એ ભૂલ કરી બેસે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એની વ્યાખ્યાની વાત કરીએ તો જે વાક્યમાં છે એ કોઈ નામનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય એ વિશેષણને છે એ ક્રમવાચક વિશેષણ છે એ કહે છે. હવે ઉદાહરણની આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હું 12મું ધોરણ ભણાવું છું. હું 12મું ધોરણ, બરાબર. તો ઘણા બધાને એવું લાગે કે 12મું છે તો એ સંખ્યાની અંદર આવે 12. આપને ખબર છે 1 2 3 4 5 6 7 8 વગેરે વગેરે આપણે સંખ્યાની અંદર લીધું હતું, પણ ના, અહીંયા છે એ 12મું છે એ સંખ્યા નથી. આપણે ત્યાં શું શીખાતા, સંખ્યાવાચક વિશેષણને તમે કેટલા, કેટલી અને કેટલું આવા વડે પ્રશ્ન કરો અને તમને જે જવાબ મળે છે એ તમારું સંખ્યાવાચક વિશેષણ હોય છે. પણ અહીંયા છે એ 12મું ધોરણ, બરાબર. ધોરણ છે કેટલામું? 12મું. એટલે આપણે છે એ ક્રમવાચક વિશેષણની અંદર છે એ શું કરવાનું છે યાદ રાખજો, એકદમ શોર્ટ સ્ટ્રીક છે કે સંખ્યા અને ક્રમને છે આપણે જુદી કેવી રીતે પાડી શકીએ. તો ક્રમવાચક વિશેષણમાં છે એ તમે કેટલામો, કેટલામી અને કેટલામું, બરાબર, આવા શબ્દો વડે છે એ પ્રશ્ન કરો. અહીંયા શું હતું? કેટલા, કેટલો અને કેટલી. અહીંયા કેટલામો, કેટલામી અને કેટલામું, આ શબ્દો વડે પ્રશ્ન પૂછતા તમને જે જવાબ મળશે એ તમારો ક્રમ હશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હું 12મું ધોરણ ભણાવું છું. આપણે વિશેષણને પ્રશ્ન કરીએ કે હું કેટલામું ધોરણ ભણાવું છું, બરાબર. કેટલામું? 12મું. તો 12મું શું થયું? ક્રમ થયો. તો અહીંયા 12મું છે એ શું બનશે? ક્રમવાચક વિશેષણ. બીજું ઉદાહરણ જોઈએ. રાહુલ પ્રથમ પાટલી પર બેઠો છે. રાહુલ પ્રથમ પાટલી પર બેઠો છે. તો અહીંયા પ્રથમ, બરાબર, પ્રથમની જગ્યાએ પહેલો, પહેલી, બરાબર, આવું પણ છે આવી શકે. પ્રશ્ન કરીએ કે રાહુલ કેટલામી, અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલામી, તો પ્રથમ. તો અહીંયા છે એ પ્રથમ છે એ ક્રમવાચક વિશેષણ છે એ બનશે. ત્રીજું ઉદાહરણ. આરતીનો બીજો ક્રમ આવ્યો. આરતીનો બીજો ક્રમ આવ્યો. અહીંયા ક્રમ છે કેટલામો? બીજો. આપણે પૂછી શકીએ કે આરતીનો કેટલામો ક્રમ આવ્યો? કેટલામાં વડે છે તમે પ્રશ્ન કરો તો બીજો. તો અહીંયા શું બનશે? બીજો છે તમારું ક્રમવાચક વિશેષણ છે એ બનશે. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ. જયવીરનો શાળામાં પ્રથમ નંબર આવ્યો. તો અહીંયા પ્રથમ આપણે આગળ એક ઉદાહરણ જોયું હતું. અહીંયા પણ જયવીરનો શાળામાં કેટલામો નંબર, બરાબર. અહીંયા કેટલામાં વડે તમે પ્રશ્ન કરો તો પ્રથમ. તો અહીંયા પ્રથમ છે એ તમારું ક્રમવાચક વિશેષણ છે એ બનશે. મિત્રો, ફરીથી વાત કરીએ છીએ આપણે સંખ્યાવાચક વિશેષણનો છે આપણે અભ્યાસ કર્યો તો ત્યારે સંખ્યાને શોધવા માટે તમારે છે એ કેટલા, કેટલી અથવા તો કેટલું વડે છે એ પ્રશ્ન કરવાનો છે, અને જ્યારે ક્રમ તમને પૂછે છે ત્યારે એ ક્રમને શોધવા માટે તમારે છે એ કેટલામો, કેટલામી અને કેટલામું વડે છે એ પ્રશ્ન કરવાનો, અને આપણને જે જવાબ મળે છે એ જવાબ છે એ આપણો ક્રમવાચક વિશેષણ છે એ બનશે. ત્યાર પછી આપણો આગળનો વિશેષણનો પ્રકાર ચોથો, એટલે કે પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે શું? આપણે સામાન્ય એની વ્યાખ્યા અથવા તેના અર્થની વાત કરીએ તો પરિમાણ એટલે એક માપ, જેને આપણે કહીએ છીએ. તો અહીંયા
કોઈ વસ્તુ, કોઈ પદાર્થ કે કોઈ વ્યક્તિનું છે એ એક માપ છે એ દર્શાવવામાં આવ્યું હોય. શું બતાવવાનું છે અહીંયા? માપ. તો એ માપ દર્શાવવામાં આવે તો એને શું કહેવાય છે? પરિમાણવાચક વિશેષણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મને થોડું પાણી આપો. મને થોડું પાણી આપો. અહીંયા નામ શું છે? પાણી. તો પાણી કેટલું? થોડું. સેજ જેમ, બરાબર, અડધું છે કે આખું છે, તો એ પાણીનું શું છે? માપ છે. તો અહીંયા થોડું છે એ શું બનશે? પરિમાણવાચક વિશેષણ. બરાબર. આગળ આપણે છે એ સંખ્યાવાચક વિશેષણ ની અંદર અહીંયા આપણે જોયું હતું તમારે છે એ સંખ્યાવાચક વિશેષણ શોધવું હોય તો કેટલા, કેટલી અને કેટલું. અહીંયા પરિમાણમાં પણ આપણે કેટલા, કેટલી અને કેટલું, બરાબર, આના માટે પ્રશ્ન કરો તો તમને પરિમાણ મળે. પણ તમને એવું થાય સાહેબ તમે તો એવું કીધું હતું સંખ્યાવાચક વિશેષણમાં છે આપણે કેટલા, કેટલી, કેટલું વડે છે પ્રશ્ન કરવાનો છે. તો અહીંયા છે એ યાદી રાખવાનું છે કે સંખ્યાવાચક વિશેષણ છે એ ગણી શકાય. શું? ચોક્કસ હોય કે જેને ગણી શકાય છે. આપણે ઉદાહરણ જોયું હતું કે ચારે દેવની ચારે નાર ગગને દીઠી ભરથાર. તો કેટલા? ચાર. આપણે ગણતરી કરી શકીએ કે કેટલા દેવની? ચાર દેવની. બરાબર ને? તો અહીંયા છે એ સંખ્યા છે. કેટલા વડે તમે પ્રશ્ન કરો કે મને કેટલું પાણી આપો, તો થોડું. થોડું છે એ માપ લઈ શકાય નહીં. બરાબર. આપણે એટલા માટે ત્યાં છે એ આ થોડું છે એ પરિમાણવાચક વિશેષણ બનશે. બીજું, હું ભારે લુખ્ખો માણસ છું. માણસ છું પણ કેવો છું? એક તો લુખ્ખો છું અને કેવો? માથે ભારે. ભારે એટલે કેટલો? ચોક્કસ છે નહીં. તો ત્યાં ભારે છે એ શું બનશે? ત્યાં પરિમાણ છે એ બનશે. ત્યાર પછી ત્રીજા ઉદાહરણમાં મારી પાસે થોડા ફળો છે. બરાબર. ફળ છે પણ કેટલા? થોડા. આપણે પૂછીએ કે મારી પાસે કેટલા ફળો છે? તો થોડા. તો અહીંયા થોડા છે એ શું બનશે? આપણું પરિમાણવાચક વિશેષણ. ચોથા વિશેષણની ચોથા ઉદાહરણની વાત કરીએ. પાણીનો વિપુલ જથ્થો છે. પાણીનો વિપુલ જથ્થો છે. પાણીનો કેટલો જથ્થો છે? કેટલા વડે તમે પ્રશ્ન કરો. બરાબર. અહીંયા તો ત્યાં વિપુલ. વિપુલ એટલે ઘણો બધો, એમ માપી શકાતો નથી, ઘણા બધાનો અર્થ થાય છે ત્યાં. તો અહીંયા વિપુલ છે એ શું બનશે? પરિમાણવાચક વિશેષણ. એટલે આવી રીતે જ્યાં માપ દર્શાવવામાં આવ્યું છે ત્યાં પરિમાણવાચક વિશેષણ બને છે. યાદ એટલું રાખવાનું છે કે સંખ્યાવાચક વિશેષણ છે એને ગણી શકાય છે, જ્યારે પરિમાણવાચક વિશેષણને આપણે કહી શકાય કે ગણી શકાતું નથી. યાદ રાખજો કે ગણી શકાતું નથી. કેટલા, કેટલી, કેટલું વડે તો પ્રશ્ન કરવાનો જ છે, પણ જે ગણતરી નથી કરી શકાતી એ પરિમાણ બનશે. જો ગણતરી થશે તો એ સંખ્યા બનશે. ત્યાર પછી આપણો પાંચમો પ્રકાર છે દર્શકવાચક વિશેષણ. મિત્રો એકદમ સહેલું છે. દર્શક. બરાબર. એટલે કે બતાવનાર. આપણે કહીએ ને દર્શન. દર્શન એટલે જોવું. અહીંયા દર્શક છે તો દર્શક એટલે શું થાય? બતાવનાર. જે વ્યક્તિ બતાવે છે તે. તો દર્શકવાચક વિશેષણની અંદર શું શું આવી શકે? આ, એ, તે, પેલા, પેલી વગેરે વગેરે છે એ દર્શક વિશેષણ છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પેલું ઉદાહરણ છે કે પેલું ચિત્ર જુઓ. બરાબર. આપણે છે અહીંયા એકાદું ચિત્ર છે એ લઈ લઈએ. આપણે છે આ ઘર જેવું ચિત્ર દોર્યું છે. બરાબર. તો આપણે છે એ આંગળી ચીંધીને કહી શકીએ છીએ કે પહેલું ચિત્ર જુઓ. તો આ પહેલું છે એ શું થયું? દર્શક થયું. બરાબર. તો અહીંયા આ પહેલું છે એ દર્શકવાચક વિશેષણ બનશે. પછી બીજું ઉદાહરણ છે પેલી ગાય. ગાય છે પણ કેવી? પેલી. દૂરથી કે પેલી ગાય ચરે છે. તો અહીંયા ગાયના દર્શક જે બતાવનાર શબ્દ છે એ શું છે? પેલી. તો આ પેલી છે એ શું બનશે? ત્યાં દર્શકવાચક વિશેષણ. ત્રીજું ઉદાહરણ, તે મારો ભાઈ છે. બરાબર. ભાઈ છે પણ તે છે એ શું કરે છે? ભાઈને બતાવે છે. તો અહીંયા તે છે એ શું બનશે? દર્શકવાચક વિશેષણ. અને ચોથું, પેલો છોકરો રમે છે. બરાબર. દૂર છોકરાઓ રમતા હોય તો આપણે આંગળી ચીંધી અને લાંબેથી કહી શકીએ કે પહેલા છોકરો.
રમે છે, તો અહીંયા પહેલો છે એ દર્શકવાચક વિશેષણ છે એ બનશે. તો અહીંયા છે એ જ્યાં બતાવનાર છે, બરાબર, એને શું કહેવાય? દર્શકવાચક વિશેષણ. અર્થ પ્રમાણે વિશેષણના પ્રકારોમાં આપણો છઠ્ઠો પ્રકાર છે પ્રશ્નવાચક વિશેષણ. મિત્રો, પ્રશ્ન આપણને ખબર છે કે આપણે પ્રશ્નાર્થ વાક્ય છે એ ભણીએ છીએ કે જે શબ્દ વડે છે એ પ્રશ્ન પૂછવામાં આવે, બરાબર ને? તો અહીંયા પણ એવું છે કે જે શબ્દનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થતો હોય તેને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. પ્રશ્નવાચક વિશેષણની અંદર કેવા વિશેષણો આવી શકે છે? કેવો, કેવી, કેવું, કોણ, શા માટે, શા, બરાબર, કેવી રીતે, વગેરે વગેરે. અહીંયા કેટલાક લખ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. કેવો, કેવી, કેવું, કેવા, કોણ, ક્યાં વગેરે છે એ પ્રશ્નવાચક વિશેષણ છે. ઉદાહરણની અંદર આપણે છે એ જોઈએ તો આ છોકરો કેવો છે, બરાબર. અહીંયા છે એ શું પ્રશ્ન છે? કેવો. કેવામાં આપણે ગમે તે કહી શકીએ કે આ છોકરો હોશિયાર છે, આ છોકરો નબળો છે, આ છોકરો સુંદર છે, બરાબર. તો અહીંયા છે એ કેવા વડે છે એ શું કર્યું છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ત્યાં કેવો શબ્દ છે એ શું આપણું બનશે? પ્રશ્નવાચક વિશેષણ. ત્યાર પછી બીજા ઉદાહરણની વાત કરીએ કે રાહુલની ગાડી કેવા રંગની છે. તો અહીંયા કેવા વડે પ્રશ્ન કર્યો છે કે આપણે કોઈ પણ કહી શકીએ કે રાહુલની ગાડી પીળા રંગની છે, રાહુલની ગાડી લાલ રંગની છે, બરાબર. તો અહીંયા કેવા વડે છે એ પ્રશ્ન કર્યો છે. તો ત્યાં કેવું છે, કેવા છે એ પ્રશ્નવાચક વિશેષણ છે એ બનશે. એ જ રીતે ત્રીજા ઉદાહરણની અંદર કે તમારો 100 જવાબ છે, બરાબર. 100 મેં તમને કીધું હતું કે 100 પણ આવી શકે. 100 એટલે કોઈ પણ અર્થમાં લઈ શકીએ કે સાચો છે, ખોટો છે, કેવો છે, બરાબર ને? તો અહીંયા 100 છે એ શું છે? આપણું પ્રશ્નવાચક વિશેષણ. અને છેલ્લું ઉદાહરણ જોઈએ કે કયો માણસ આવ્યો હતો, બરાબર. અહીંયા કયો, કયો મતલબ કે કોઈ પણ, એમ કે રાહુલ આવ્યો હતો, મહેશ આવ્યો હતો, જયદીપ આવ્યો હતો, અથવા તો સારો કે ખરાબ, કોઈ પણ અર્થમાં છે આપણે ત્યાં કયો છે એ લઈ શકીએ છીએ. ટૂંકમાં જ્યાં પ્રશ્ન શબ્દ મૂકવામાં આવ્યો છે એ આપણું છે એ પ્રશ્નવાચક વિશેષણ છે એ બનશે. ત્યાર પછી આપણા અર્થ પ્રમાણે વિશેષણના પ્રકારોની અંદર આપણો છેલ્લો પ્રકાર છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ એટલે શું? કે એકની અપેક્ષામાં બીજું હોય, એક વાક્ય છે એના અર્થમાં બીજું વાક્ય આપ્યું છે, તો એ આપણું સાપેક્ષ વિશેષણ છે એ બનશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે તે, જ્યાં ત્યાં, જેવું તેવું, જેવી તેવી, જ્યારે ત્યારે. મિત્રો, આપણે છે એ સંકુલ વાક્ય ભણ્યા, બરાબર. કે સંકુલ વાક્યની અંદર શું હોય કે એક વાક્ય મુખ્ય છે અને બીજું વાક્ય ગૌણ છે. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખે છે. તો અહીંયા અપેક્ષા છે એક વાક્યની બીજા વાક્ય ઉપર અપેક્ષાઓ છે. ઉદાહરણની સાથે સમજવાનો પ્રયત્ન કરીએ તો ઉદાહરણ 1 ની અંદર આપણે જોઈએ કે જ્યાં તમે ઊભા હો ત્યાં હું આવું. શું કીધું છે? કે જ્યાં અને ત્યાં. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં અને ત્યાં આપ્યું છે. તો એણે શું કીધું કે તમે ઊભા હો હું આવું. તમે ઊભા હોય ત્યાં, એટલે આ આવવાની અપેક્ષા છે એ ક્યાં છે? ઊભા છે ત્યાં. તો એકની અપેક્ષા બીજા ઉપર રહેલી છે. એ જ રીતે જે તમે કરો છો તે હું કરીશ. તમે જે કરો છો, બરાબર, પેલો જે કરે છે બીજો એ કરશે, એટલે એકની અપેક્ષા એ બીજું હોય. ટૂંકમાં અહીંયા બીજું વાક્ય છે એ પેલાની અપેક્ષા એ છે કે પેલો વ્યક્તિ જે કાર્ય કરશે બીજો વ્યક્તિ એ કરશે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ, જેવી તમે વાત કરી તેવી મને ગળે ઉતરી. અહીંયા શું છે? જેવી તેવી. પહેલા એ શું કર્યું કે જે વાત કરી, બરાબર, પેલા વ્યક્તિએ જે વાત કરી છે એ બીજા વ્યક્તિને ગળે ઉતરી, એટલે કે સમજાઈ ગઈ. આ વાત કરી તો જ એને સમજાણી, એટલે આ બીજા વ્યક્તિ પેલા વ્યક્તિ ઉપર છે એ અપેક્ષાઓ રાખે છે. ટૂંકમાં એકની અપેક્ષા એ જ્યારે બીજું હોય છે ત્યારે આપણું સાપેક્ષ છે એ વિશેષણ બને છે. હવે આપણે છે એ સ્વરૂપની દ્રષ્ટિએ, રૂપ ઘડતરની દ્રષ્ટિએ અર્થ પ્રમાણે વિશેષણના પ્રકારો ભણ્યા. ત્યાર પછી આપણો વિશેષણની અંદર છેલ્લો પ્રકાર એટલે કે સ્થાન પ્રમાણે, બરાબર, વિશેષણ છે એ આગળ પાછળ હોઈ શકે, તો એના આધારે પણ આપણે છે વિશેષણના પ્રકારો આપવામાં આવ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સ્થાન પ્રમાણે વિશેષણના કુલ કેટલા પ્રકારો છે?
બે પ્રકારો છે, એક છે અનુવિધેય વિશેષણ અને બીજું છે વિધેય વિશેષણ. હવે અનુવિધેય વિશેષણ કોને કહેવાય અને વિધેય વિશેષણ છે એ કોને કહેવાય, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું પહેલું વિશેષણ છે અનુવિધેય વિશેષણ. સ્થાન પ્રમાણે યાદ રાખજો કે વિશેષણ ક્યાં મૂકવામાં આવ્યું છે એના આધારે પણ આપણને છે વિશેષણના પ્રકારો મળે છે. તો અહીંયા અનુવિધેય વિશેષણની વાત કરીએ તો જેની અંદર છે એ પહેલા વિશેષણ, યાદ રાખજો શું કીધું છે, પહેલા વિશેષણ અને પછી વિશેષ્ય અર્થાત કે નામ જેને આપણે કહીએ છીએ. પહેલા શું હોય છે, વિશેષણ હોય છે અને પછી છે એ નામ હોય છે. તો એવા વિશેષણને છે એ અનુવિધેય વિશેષણ છે એ કહે છે. ઉદાહરણની સાથે જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે તે હોશિયાર છોકરો છે. બરાબર, અહીંયા નામ શું છે, છોકરો. કેવો છે, હોશિયાર છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે છોકરો છે એ શું છે, પછી છે, એટલે કે નામ પછી છે અને વિશેષણ એની આગળ છે, એટલે કે પહેલા છે. એટલે વ્યાખ્યા પ્રમાણે પહેલા વિશેષણ અને પછી વિશેષ્ય. તો આ છે આપણું અનુવિધેય વિશેષણ છે એ બને છે. હોશિયાર વિશેષણ ક્યાં આપ્યું છે, પહેલા આપ્યું છે અને વિશેષણ છે એ નામ છે એ પછી આપ્યું છે, એટલે ત્યાં છે એ અનુવિધેય વિશેષણ બને છે. બીજું ઉદાહરણ, સાબરમતી મોટી નદી છે. બરાબર, અહીંયા છે એ આપણે જોઈ શકીએ છીએ કે સાબરમતી અને નદી બે આપ્યું છે. તો અહીંયા આપણે એવું ન કહી શકીએ કે સાબરમતી મોટી છે, ના, નદીના સંદર્ભમાં છે એની વિશેષતા આપવામાં આવી છે કે નદી કેવી છે, મોટી છે. નદી છે એ નામ છે અને મોટી છે એ શું છે, એનું વિશેષણ છે. તો વિશેષણ છે એ નદીથી એટલે કે નામથી પહેલા છે એ આપવામાં આવ્યું છે. તો અહીંયા મોટું છે એ શું, વિશેષણ છે કે જે પહેલા આપ્યું છે અને નદી છે જે નામ છે એ આપણને પછી આપવામાં આવ્યું છે. એટલા માટે ત્યાં આ જે વાક્ય છે એ અનુવિધેય વિશેષણ બનશે. બરાબર, મોટી છે એ. અને ત્રીજું ઉદાહરણ, રાજકોટ મોટું શહેર છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે રાજકોટ શહેર નામ આપ્યા છે, રાજકોટ શહેર છે. બરાબર, પણ અહીંયા મોટું છે એની શું છે, વિશેષતા છે. શહેર છે પણ કેવું છે, મોટું છે. તો ત્યાં મોટું છે એ ક્યાં છે, પહેલા. વિશેષણ છે એ ક્યાં આપ્યું છે, પહેલા આપ્યું છે અને શહેર છે એ એટલે કે નામ છે એ પછી આપવામાં આવ્યું છે. વિશેષણ પહેલા અને નામ પછી, તો એ છે એ અનુવિધેય વિશેષણ છે એ બને છે. યાદ રાખજો, ફરીથી આપણે વાત કરીએ છીએ સ્થાન પ્રમાણે વિશેષણની અંદર બે પ્રકારો, અનુવિધેય વિશેષણ અને વિધેય વિશેષણ, કે જેની અંદર અનુવિધેય વિશેષણમાં છે વિશેષણ પહેલા આવે છે અને નામ પછી આવે છે. એવા વિશેષણને આપણે છે એ અનુવિધેય વિશેષણ તરીકે ઓળખીએ છીએ. સ્થાન પ્રમાણે વિશેષણના પ્રકારોની અંદર આપણો બીજો પ્રકાર છે વિધેય વિશેષણ. આપણે પહેલું છે એ અનુવિધેય વિશેષણ ભણ્યા હતા, હવે બીજો પ્રકાર છે વિધેય વિશેષણ. તો વિધેય વિશેષણ કોને કહેવાય, અનુવિધેય વિશેષણમાં શું હતું કે નામો છે એ પછી અને વિશેષણ છે એ આગળ હતું. અહીંયા શું છે, પહેલા છે એ શું છે, નામ છે. જે વાક્યમાં નામ છે એ પહેલા આવે એટલે કે વિશેષ્ય પહેલા આવે અને વિશેષણ છે એ ક્યાં પછી આવે. વાક્યમાં નામ પહેલા અને વિશેષણ પછી આવે તેવા વિશેષણને છે એ વિધેય વિશેષણ છે એ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તે છોકરો હોશિયાર છે. બરાબર, તો અહીંયા નામ શું છે, છોકરો, અને હોશિયાર શું એનું વિશેષણ. તો આપણે જોઈ શકીએ છીએ કે છોકરો છે એ નામ છે, તો નામ ક્યાં છે, પહેલા. આપણે વ્યાખ્યામાં જોયું કે પહેલા છે એ શું આવે, નામ, અને હોશિયાર છે એ વિશેષણ એટલે કે હોશિયાર વિશેષણ પછી આવ્યું. બરાબર, તો નામ છે એ પહેલા અને હોશિયાર પછી, તો એ આપણું વિધેય વિશેષણ બને. બીજું ઉદાહરણ લઈએ, સાબરમતી નદી મોટી છે. પહેલામાં શું કીધું હતું આપણે અનુવિધેયમાં કે ત્યાં નદી છે આપણે પાછળ રાખી હતી અને મોટી છે એ આગળ રાખ્યું હતું. અહીંયા શું છે, સાબરમતી એ નામ છે, નદી એ નામ છે. તો નામ છે એ ક્યાં છે, આગળ છે એટલે કે પહેલા છે, અને વિશેષણ એટલે કે મોટી. બરાબર, તો એ છે એ પછી આપવામાં આવ્યું છે. તો અહીંયા નામ પહેલા છે અને વિશેષણ છે એ પછી છે, તો એ વિધેય વિશેષણ બને. ત્રીજું ઉદાહરણ, રાજકોટ શહેર મોટું છે. અહીંયા રાજકોટ અને શહેર આ બંને નામ છે. મોટું છે એની શું છે, વિશેષતા છે, વિશેષણ છે. નામ છે એ આગળ છે અને વિશેષણ છે એ પાછળ છે. તો અહીંયા પણ વિધેય વિશેષણ બને છે.
છેલ્લા ઉદાહરણની વાત કરીએ કે તે પારધી કુશળ છે, બરાબર, જે કાંઈ પક્ષીઓનો શિકાર કરે એની વાત કરી છે. તો અહીંયા પારધી છે એ શું છે? નામ છે, અને નામ ક્યાં આપ્યું છે? પહેલા આપ્યું છે. અને કુશળ છે એ શું છે? વિશેષણ છે. તો એ વિશેષણ ક્યાં આપ્યું છે? પછી આપવામાં આવ્યું છે. નામ છે એ પહેલા છે, વિશેષણ છે એ પછી છે, એટલા માટે ત્યાં વિધેય વિશેષણ છે એ બને છે. સ્થાન પ્રમાણે વિશેષણના બે પ્રકારો ફરીથી આપણે એની ચર્ચાઓ કરી લઈએ કે જ્યાં વિશેષણ પહેલા અને વિશેષ્ય પછી એટલે કે નામ પછી હોય તો એ અનુવિધેય વિશેષણ, અને જેની અંદર નામ પહેલા અને વિશેષણ પછી તો એ વિધેય વિશેષણ બને. મિત્રો, આ થઈ વિશેષણના પ્રકારોની વાત. જુદી જુદી રીતે જે રીતે આપણને વિશેષણો આવે છે એ જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે એ ખાસ ઉપયોગી બનશે. પણ અહીંયા આપણે વાત કરી છે ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર કે જ્યાં વિશેષણો છે એ આપણને પૂછાય છે. તો હવે એ વિશેષણ છે એ કઈ રીતે પૂછાય છે અને આપણે છે એ વિશેષણની અંદર કેવી રીતે છે એ કાર્ય કરવાનું છે એની ચર્ચાઓ કરીએ. તો વિશેષણની અંદર આપણને બે પ્રકારે વિશેષણો બોર્ડની પરીક્ષામાં ધોરણ 12માં પૂછાય છે. એની અંદર પહેલી રીત કઈ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ નોંધ કે નીચેના વાક્યમાંથી વિશેષણ છે એ શોધીને લખો. એનો મતલબ શું થયો કે તમને છે એ કોઈ એક વાક્ય છે એ આપવામાં આવ્યું હશે અને માત્ર ને માત્ર એ વાક્યમાંથી આપણે વિશેષણ છે એ શોધવાનું છે. યાદ રાખજો, વાક્યમાંથી શું કરવાનું છે? વિશેષણ શોધવાનું છે, નહીં કે વિશેષણનો કોઈ પણ પ્રકાર છે એ આપણે દર્શાવવાનો છે. યાદ રાખજો, વિશેષણનો પ્રકાર લખવાનો નહોતો. અત્યાર સુધી આપણે જેનો અભ્યાસ કર્યો એ આપણે આવનારા દિવસોમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એની અંદર ઉપયોગી હતું આપણા માટે. અને હવે જે આપણે વાત કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયમાં બોર્ડના જે પેપરો પૂછાય છે એમાં છે આપણે કઈ રીતે કાર્ય કરવાનું છે. તો અહીંયા વિશેષણ શોધીને લખવાનું છે. કેટલા માર્ક્સમાં? તમને 0.5 એટલે કે અડધા ગુણની અંદર છે તમારે વિશેષણ શોધીને લખવાનું છે. તમને એક વાક્ય આપ્યું હશે, એ વાક્યમાંથી આપણે વિશેષણ શોધવાનું છે. ઉદાહરણ જોઈએ કે ટીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા, બરાબર. અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે નામ શું છે? છોકરાઓ. પણ છોકરાઓ કેવા છે? ટીખડી. ટીખડી એટલે કે જે મજાકિયા હોય, બરાબર ને, એને શું કહેવાય? ટીખડી. તો અહીંયા આપણું વિશેષણ શું બનશે? ટીખડી. આપણે ખાલી આટલું લખવાનું છે, વિશેષણ, બરાબર. ટીખડી અને સામે છે એ વિશેષણ દર્શાવી દેવાનું. એનું નામ, એનો પ્રકાર છે એ દર્શાવવાનો નથી. બીજું ઉદાહરણ, અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે, બરાબર. અહીંયા જોઈ શકીએ છીએ એક છે ઘરમાં એટલે કે ઘર, બીજું છે સ્ટેન્ડ, બરાબર. જે ઘોડો હોય આપણે એને શું કહીએ? સ્ટેન્ડ કહીએ. તો અહીંયા આપણે બે વિશેષણો, એક તો સર્વનામિક વિશેષણ અમારા, પણ ખાસ અહીંયા આપણે ફોકસ કરવાનું છે નામના અર્થમાં. સ્ટેન્ડ છે કેવા છે? મજબૂત, બરાબર. તો અહીંયા છે એ આપણું વિશેષણ શું બનશે? મજબૂત, બરાબર. તો આપણું છે વિશેષણ મજબૂત. ત્રીજું ઉદાહરણ, જંગલી ઘોડાઓનું ટોળું ધરતી ધમરોડતું આવતું હતું. જંગલી ઘોડાઓનું ટોળું ધરતી ધમરોડતું આવતું હતું. અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ નામ શું છે? એક છે ધરતી, પૃથ્વીની વાત કરી છે, પછી ટોળું છે, સાથે સાથે છે એ ઘોડાઓ છે. પણ ઘોડાઓ કેવા છે? તો જંગલી. તો અહીંયા છે આપણું વિશેષણ શું બનશે? જંગલી, બરાબર. તો અહીંયા છે આપણે જંગલી અને એ માત્ર વિશેષણ. મિત્રો, આટલું જ કરવાનું છે કે જ્યાં વાક્ય આપ્યું છે એ વાક્યમાંથી વિશેષણ શોધી અને આપણે નીચે વિશેષણ લખવાનું છે, એનો પ્રકાર દર્શાવવાનો નથી. તો આ થઈ આપણી પહેલી રીત, એટલે કે અડધા માર્ક્સમાં. હવે બીજી એક રીતે આપણને પૂછાય છે કે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે નોંધ, નીચેના વાક્યની ખાલી જગ્યામાં શું કીધું છે? ખાલી જગ્યા. આપણે નિપાત ભણ્યા હતા, નિપાતની અંદર પણ આપણે વાત કરી હતી કે આપણને છે એ જે આપણી ટેક્સ્ટ બુક છે ધોરણ 12ની ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાંથી જે આપણના પાઠ કે કાવ્યો આપણને આપ્યા છે, બરાબર, પદ્ય ગદ્ય, એમાંથી છે તમને કોઈ એક વાક્ય પૂછવામાં આવ્યું હશે. હવે એ વાક્ય કેવું હોય છે? ખાલી જગ્યા વાળું, બરાબર. એ ખાલી જગ્યામાં આપણે શું કરવાનું છે? યોગ્ય વિશેષણ. યોગ્ય વિશેષણનો મતલબ શું થશે અહીંયા?
કે જે આપણી ટેક્સ્ટ બુકમાં જે શબ્દોનો વિશેષણ તરીકે પ્રયોગ કર્યો છે આપણે એ જ શબ્દ છે અહીંયા ખાલી જગ્યામાં મૂકવાનો છે, બીજો કોઈ શબ્દ ત્યાં મૂકવાનો નથી. ઘરના શબ્દો છે એ ચાલે નહીં. પરફેક્ટ જે ટેક્સ્ટ બુકની અંદર જેનો ઉપયોગ કર્યો છે એ જ શબ્દ આપણે અહીંયા વિશેષણમાં. થોડું અઘરું છે કારણ કે એના માટે આપણે ટેક્સ્ટ બુક રેફર કરવી પડે. જો ટેક્સ્ટ બુક આપણને પૂરેપૂરી આપણે સમજ્યા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા આવા શબ્દનો વિશેષણ તરીકે પ્રયોગ કર્યો હશે. મિત્રો અડધા ગુણની અંદર છે આપણને પૂછાય છે, એટલે કે ટોટલી આપણા વિશેષણો કેટલા થયા? અડધા માર્ક્સમાં છે વિશેષણ શોધીને લખો અને અડધા માર્ક્સમાં છે એ ખાલી જગ્યામાં વિશેષણ મૂકો. ટોટલી છે એ આપણને 1 માર્ક્સની અંદર ધોરણ 12 બોર્ડની અંદર છે વિશેષણો પૂછાશે. પેલું વાક્ય જોઈએ કે ખાલી જગ્યા નારંગી હું લાવ્યો. હવે અહીંયા છે એ ખાલી જગ્યા આપી છે, બરાબર ને? તો એ ખાલી જગ્યામાં આપણે શું કરવાનું છે? વિશેષણ મૂકવાનું છે. તો અહીંયા નારંગી છે પણ કેવી છે? થોડી. બરાબર, આપણે આપણો છઠ્ઠો પાઠ પૂછીનું માંગનારાઓ, બરાબર, તો એમાંથી જે આ વાક્ય લેવામાં આવ્યું છે તો અહીંયા ખાલી જગ્યામાં શું આવશે વિશેષણ તરીકે? થોડી નારંગી હું લાવ્યો. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ, ખાલી જગ્યા હજો તારા કર. બરાબર, તો અહીંયા જવાબમાં શું આવશે મિત્રો? આપણે છે એ ત્રીજું કાવ્ય ભણ્યા દમયંતી સ્વયંવર. એમાં છે એ પેલા દેવોએ દમયંતીને જે વરદાન આપ્યું હતું કે અમૃત સ્ત્રવ્યા, કે તારા હાથ છે એ કેવા અમૃત કે જેને તું સ્પર્શ કરીશ એ બધું છે એ શું થઈ જશે? સજીવન થઈ જશે. તો અહીંયા આપણી ખાલી જગ્યામાં શું આવશે? અમૃત સ્ત્રવ્યા. અને ત્રીજું આપણું સહેલું ઉદાહરણ આપણે આગળ પણ એ વિશેષણમાં એનો ઉપયોગ કર્યો જ તો કે ભોજા જેવો ખાલી જગ્યા માણસ પણ ભડકી ઉઠો. આપણો બીજો પાઠ ખીજડીએ ટેકરેમાંથી આ વાક્ય લીધું છે. તો ભોજા જેવો શું છે? બળ, એટલે કે બહાદુર. બરાબર, ભોજા જેવો બળ માણસ પણ ભડકી ઉઠો. તો આવી રીતે છે જ્યાં ખાલી જગ્યા આપી છે મિત્રો ત્યાં આપણે છે એ યોગ્ય વિશેષણ મૂકવાના છે. આશા રાખું છું કે અહીંયા છે ધોરણ 12ની અંદર જ્યારે બોર્ડની પરીક્ષાઓમાં તમને છે વિશેષણ પૂછાશે તો તમે એમાં યોગ્ય જવાબો આપી અને સારા એવા માર્ક્સ મેળવશો.